શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે વધારે વિચારવું એ હોશિયારી નથી, એ તો ડર છે. જ્યારે હાલની સ્થિતિ અનસેફ લાગે ને ત્યારે મન ભવિષ્યની ચિંતા કરવા માંડે છે. વારંવાર એ જ વાત વિચારે ને પછી બધું જ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે. પણ સાચી મુશ્કેલી વિચારો નથી, મુશ્કેલી એ છે કે આપણે દરેક વિચારને સાચો માની લઈએ છીએ. તમારા સાથે પણ ક્યારેક આવું કંઈક થયું હશે કે જ્યારે આપણે કોઈ કામમાં એકદમ ડૂબી ગયા હોય તો મન ઓટોમેટિક જ શાંત થઈ જાય. એ માટે નહીં કે તમે મનને જબરજસ્તી શાંત કરો છો, પણ કારણ એ છે કે તમારું મન કામમાં છે. એટલે જ્યારે પણ મન ભટકવા લાગે ને તો એને પાછું હાલની સ્થિતિમાં લાવો, આપણા કામમાં અથવા તો આપણી દૈનિક ક્રિયાઓમાં. આ છે મનનું મેનેજમેન્ટ. દબાણ નથી, મનને મારવાનું નથી, એને ટ્રેન કરવાનું છે કે ફરી પાછું એ વર્તમાનમાં આવી જાય. પછી ધીમે ધીમે વિચારો, મન તમને પરેશાન નહીં કરે, મદદ જરૂર કરશે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.